ફાઇનાન્શિયલ સર્વિસના ₹6,000 કરોડના કૌભાંડનો માસ્ટરમાઇન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરવાથી લઈને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી, પરંતુ આ દરમિયાન પોલીસને એવી પણ માહિતી મળી કે ભૂપેન્દ્રસિંહ નેપાળ થઈને દુબઈ પહોંચ્યા બાદ કેરેબિયન દેશમાં પહોંચ્યો હોવાની શક્યતા છે, જેને લીધે પોલીસે હવે તેની કડી મેળવવી ખૂબ જ મુશ્કેલ બની શકે તેમ છે। બીજી તરફ તપાસમાં વિગતો સામે આવી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ નાણાંની હેરફેર કરવા માટે 11 જેટલી કંપનીઝ બનાવી હતી, જેના કુલ 27 જેટલા એકાઉન્ટ્સમાં રહેલી ₹1.25 કરોડની રોકડ ફ્રીઝ કરવામાં આવી। બીજી તરફ તપાસ માટે પોલીસની 7 થી વધુ અધિકારીઓની અલગ અલગ ટીમ તૈયાર કરવામાં આવી છે। ભૂપેન્દ્રસિંહનું છેલ્લું લોકેશન મધ્યપ્રદેશ હતું, ત્યારબાદ તે નેપાળ પહોંચીને ત્યાંથી દુબઈ થઈને કેરેબિયન દેશમાં ફરાર થયો હોવાની શક્યતા છે। પોલીસે શંકાસ્પદ લોકોની પૂછપરછમાં એવી પણ માહિતી મેળવી છે કે ભૂપેન્દ્રસિંહ છેલ્લા ઘણા સમયથી કેટલાક વિઝા એક્સપર્ટના સંપર્કમાં હતો। બીજી તરફ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ખાસ ગણાતો મયુર દરજી સમગ્ર કૌભાંડથી વાકેફ હતો, તે શરૂઆતથી જ મહાઠગ સાથે સંકળાયેલો હતો। સીઆઈડી ક્રાઇમે મયુર દરજીની ધરપકડ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા, જે પૂર્ણ થતાં તેને શનિવારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો છે।